કારણ કે આજે સવારમાં થોડુંક ટેન્શનવાળું થઈ ગયું વાતાવરણ. टाइम आवશે ત્યારે सब कुछ होगा. पर्पल कलर ની લેવા મસ્ત લાગે. હા कुछ भी એમ મસ્ત पर्पल कलर. તને તો કલરમાં કઈ ખબર પડે કે પડતી જ નથી. मैं पर्पल कलर से अलग करो तो अच्छा होता है. हाँ सबसे अलग करने में वो सोचता है कि मैं जो करूँ ना वो सबसे अलग. કારેલાનું શાક અને રોટલા. કારણ કે પેટમાં મજા નથી આવતી, પચતું નથી, ખાઈએ પેટ. હેલો જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં છીએ. આજનો બ્લોગ ચાલુ થાય છે બપોરના લગભગ 1 જેવું થઈ ગયું છે, 1 જ વાગી ગયું છે, 1 વાગે. કારણ કે આજે સવારમાં થોડુંક ટેન્શનવાળું થઈ ગયું વાતાવરણ. મારા માસીજીને બ્રેન એટેક આવ્યો હતો, તો એના સવારમાં ન્યૂઝ મળ્યા 7 વાગે, તો થોડુંક ફોન કોલ ને એવું બધું ચાલુ થઈ ગયું હતું. અત્યારે સારું છે, આઈસીયુમાં છે, એવા ન્યૂઝ મળ્યા છે, એટલે વાંધો નથી. અને પછી થોડાક કામમાં ડાવડા થઈ ગયા હતા, એટલે ફ્રી થયા નહોતા. તો આપણે અત્યારે છેક વ્લોગ ચાલુ કરીએ છીએ, અને હવે સમીરની રાહ જોઈએ છે. સમીર આવે એટલે આપણે જમી લઈએ, પછી જમીને થોડુંક વાસણ ને એવું કરશું. તા થોડુંક એડિટિંગનું કામ હોય, બપોર વચ્ચે મારે પતાવવાનું હોય. તો 3:30 થશે તો અંશ આવી જશે, પછી થોડુંક એનું કામ હોય એ પતાવશું, અને પછી પાછા મળીએ. અંશ આવશે એટલે આપણને મળશે, તો પછી પાછો વ્લોગ લઈએ. તો મળીએ પાછા વ્લોગમાં. અંશ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ તો બોલો. ગળું દુખે તો જય શ્રી કૃષ્ણ ના બોલી શકો. તો અંશને એક પ્રોજેક્ટ કરવાનો છે. શું જોઈએ છે? બધું જોઈએ. શું જોઈએ? બધું. બધા ફેમિલીના ફોટા અને સ્કૂલનો ફોટો, હે ને? એવું જોઈશ ને? ડેડીને ફોન કરું એટલે સ્કૂલનો ફોટાનો પ્રિન્ટ લેતા આવે. અને દાદીનો? ડેડીને કહું ક્યાંકથી ગોતશે. અને દાદાનો? દાદાનો તો છે લગભગ. દાદીનો છે લગભગ. દાદીનો છે ને દાદાનો નથી. એવા દાદાના ખલાસ થઈ ગયા એમ ડેડી કહેતા હતા. એમ છે. ઓફિસે ક્યાંક પડ્યો હશે એકાદો, તો કહે ને. તો અંશને પ્રોજેક્ટ કરવાનો છે. કંઈક એસએસટીનો પ્રોજેક્ટ હતો નોટબુકમાં. તું એબસન્ટ હતો ત્યારે થઈ ગયો એ તારે? પ્રોજેક્ટ? કેવો પ્રોજેક્ટ? એવું કંઈક હતો મેસેજ, પૂછી લેજે મેમને. નોટબુકમાં નહોતો, નોર્મલ હતો. અચ્છા ઓકે, એવું છે. તો સ્કૂલેથી આવી ગયો હશે, નાસ્તા પાણી થઈ ગયા. થોડીક વાર અંશ ટીવી જોવે છે, ત્યાં સુધી હું કપડાં સંકેલો. પછી અંશને હોમવર્ક કરવાનું છે. બેન્ઝી લેશું, આપણે લેશું. टाइम आवશે ત્યારે सब कुछ होगा. पर्पल कलर ની લેવા મસ્ત લાગે. હા कुछ भी એમ મસ્ત पर्पल कलर. તને તો કલરમાં કઈ ખબર પડે કે પડતી જ નથી. मैं पर्पल कलर. અંશને છે ને ગાડીના કલર જુદા જ જુદા. અમે જે હમણાં આ હેર રાઈડર લીધી ને, તો અંશને કયો કલર ગમતો હતો? બ્લુ કલર ગમતો હતો. તો બેન્ઝીમાં પર્પલ લેવાનો. એટલે એવું હોય, અંશને બધા જુદી જ જાતના પર્પલ માં લુક જોઈ કેવો લાગે. ડોન્ટ હાય. અને અંશ આઈસ્ક્રીમ જુદી જાતનું જ ખાતો. બધા એક બાજુ જતા હોય ને અંશ એક અલગ દિશામાં જતો હોય, એવું છે અંશને. કારણ सबसे अलग करो तो अच्छा होता है. हाँ सबसे अलग करने में वो सोचता है कि मैं जो करूँ ना वो सबसे अलग होता है. सबसे अलग कभी कभी अच्छा ही नहीं लगता है. पढ़ीश तो चलो આપણે આપણું કામ ચાલુ કરી દઈએ ને. આજ મસ્ત તડકો નીકળો છે. કાલ સુધી સમીર એમ કહેતા ને કે તડકો ક્યારે દેખાશે, બટ આજે બહુ જ સરસ તડકો નીકળો છે. વરસાદ સવારનો છે નહીં. કારેલાનું શાક અને રોટલા અને ખીચડી. શું વાત છે! આજ તો કારેલાનું શાક ખાવાનું છે એમ ને? આપણું ફેવરિટ છે કારેલાનું શાક. તાજા ટાઈમે મળ્યું ફેવરિટ શાક. અંશને ભાવે છે કારેલાનું. કાં કારેલાનું શાકમાં શું વાંધો? મીઠું મીઠું હોય તો એના ગુણ બહુ મીઠા હોય. ભલે કડવું હોય, એના ગુણ બહુ મીઠા. ગુણ એટલે કે એ કારેલાનો ફાયદો બહુ કરે શરીરમાં. ખાવ ને તો કારેલાનું શાક. સારું હાલો તો રસોઈ થાય એટલે જમી લઈએ કારેલાનું શાક ને રોટલા.
પેટમાં બહુ પ્રોબ્લેમ છે તો પેટનો પ્રોબ્લેમ તો બહુ છે હો. હા બહુ ઝાઝા ટાઈમે અમે વોકિંગ કરવા નીકળ્યા છીએ. હા વરસાદ બંધ થયો તો સેટિંગ આવી ગયું. ઓકે જો વરસાદ નથી, જીરી જીરી છાંટા નીકળ્યા તે ચાલુ હતા પણ બંધ થઈ ગયા. હિંમત કરી લીધી કે નહીં, જીરી જીરી છે તો હાલશે. કારણ કે પેટમાં મજા નથી આવતી, પચતું નથી, ખાઈએ પેટ ભરેલું ને ભરેલું રહે છે. ખાધા વગર હાલતું ખાધા વગર હાલતું નથી એવું થઈ ગયું છે. એટલે વોકિંગ ફરજિયાત જ કરવું પડે એમ જ હતું. ખબર ને પેટમાં દાબો થઈ ગયો દાબો. પેટમાં દાબો થઈ ગયો એવું થઈ ગયું છે. મને નહીં, મારે તો વાંધો નથી. કાં મારે દાબો નથી. તો દાબો તો અમારે પણ મજા નથી આવતી. કારણ કે વાતાવરણ ઠંડુ ને ઠંડુ હોય ને એટલે એ પ્રોબ્લેમ તો અમારે ચોમાસામાં નાસિકમાં ઓલવેઝ રહે જ છે. કે પેટનો કે પચે નહીં ને એવું તમને લાગે કે પેટ ભરેલ ભરેલ છે. એમાં સમીરે મને ભૂવા આંબલીને પાંદડા ખવડાવ્યા. એમાંય કડવું મોઢું અટાણે એવું છે કે વાત જવા દો. મજા આવી. મજા આવી, કડવું કોને ભાવે. પણ એ ભૂવા આંબલી સારી બધા રોગ માટે, એટલે ખવાય, એમાં કાંઈ વાંધો નહીં. પણ પછી પાછળથી કંઈક મીઠું ખાઈ લઈએ એટલે હાલે. તો મારા જેવાને જોઈએ, સમીરને તો હાલે. એટલે એવું છે. તો ક્યાં સુધી જઈએ જોઈએ વોકિંગમાં. ચાલો પછી તો ઘરે જઈને મળીએ. વોકિંગમાંથી આવી ગયા ને આજ ગરમી, એટલો વરસાદ પડ્યો ને તો હાડી ગરમી નથી થતી. એનું કંઈક કરવું જોઈએ ને. શું તમને નથી થતી ગરમી? થાય ને, બહુ જ ગરમી થાય છે. હવે ખબર નહીં પાછો વરસાદ, મને એવું લાગે છે કે અઠવાડિયું પાછો જોર કરી જાય. તો સમીર જોવા સોફે લાંબા પડ્યા છે. કારણ કે અંશ અંદર સુઈ ગયો એટલે અંદર અમે કાંઈ મોબાઈલનું કાંઈ કામ કરી ના શકીએ. એટલે આપણે અત્યારે હોલમાં લાંબા થયા હતા. હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી છીએ. તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.